બનાવ 2021ની સાલમાં બનેલો. બનાવની હકીકત એવી છે, બોરડી તાલુકાના એક ગામની ભોગ બનનાર દીકરી જેની ઉંમર તે સમયે 15 વર્ષના 5 માસની હતી. તેણીને તે જ ગામનો આડેદ પુરુષ જેની ઉંમર 50 વર્ષની હતી તેની માનસિક અસ્વસ્થ હોય તેનો લાભ લઈ ઘરમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ તેના ઘરમાં જઈ તેની ઉપર બળાત્કાર કરેલો. ત્યારબાદ અવારનવાર બળાત્કાર કરતાં તેની ગર્ભવતી થયેલી. તેની ગર્ભવતી થતાં તેની માતાને ખબર થયેલી. તેથી તેની માતાએ પૂછેલું, દવાખાને લઈ ગઈ, સારવાર કરાવી તો ડૉક્ટરે કીધું કે તે ગર્ભવતી છે. ત્યારબાદ ભોગ બનનારને પૂછપરછ કરતાં ભોગ બનનારે જણાવેલ કે ગામમાં જ રહેતો તુલસીભાઈ ગોવિંદભાઈ નાયકાના હોય તેની સાથે તેની ઈચ્છા મરજી વિરુદ્ધ આવી શારીરિક સંભોગ કરેલ અને અવારનવાર ધમકી આપી, મારી નાખવાની ધમકી આપી અને તેની સાથે શારીરિક સંભોગ કરતો હતો. જેથી તેની માતાએ બોરડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી. ફરિયાદના આધારે ગુનો તપાસ કરતા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવા કરવા ચાર્જશીટ કરેલું અને બોરડી સ્પેશિયલ પોસ્કો કોર્ટની અંદર કેસ ચાલી જતા આરોપીને 376 તેમજ પોસ્કો એક્ટની અમલદારમાં ગુનાહિત અપ્રવેશ કરવાની અને જાનથી માર નાખવાની ધમકી આપવા બાબતની ગુનામાં તેને 20 વર્ષની, 3 વર્ષની અને 1 વર્ષની અલગ અલગ સજાઓ કરેલી. તેમજ 10,000, 10,000 અને 5,000 એમ કુલ 25,000 રૂપિયાનો દંડ કર્યો છે. તમામ સજાઓ ભેગી ઉગવી તેમજ વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ તેઓને 4 લાખ રૂપિયા વિક્ટિમને ચૂકવવાનો હુકમ કરેલો છે. ખરેખર સમાજમાં આવા ગુનાઓ બનતા હોય છે અને તેને આવી રીતે જો ન્યાય મળતું હોય તો લોકો સામે ચાલીને ખુલીને તેની ફરિયાદ આપવા આવે અને તેઓને ન્યાય મળે છે. રાજેન્દ્ર સિંહ સરકાર.